નમસ્કાર દર્શક મિત્રો, 2019ની સામાન્ય લોકસભા ચૂંટણી માટે આજે ત્રીજા તબક્કાનું મતદાન યોજાયું। દેશની 116 લોકસભાની બેઠકો, જેમાં ખાસ કરીને ગુજરાતની 26 લોકસભા બેઠકો પર મતદાન યોજાયું। કયા પ્રકારે દિવસ દરમિયાન મતદાન યોજાયું, શું પરિસ્થિતિ રહી, કેટલા ટકા મતદાન યોજાયું, આજે આપણે ખાસ આ કાર્યક્રમમાં ચર્ચા કરીશું। સાથે જ શું દેશમાં બીજા તબક્કાના મતદાનો યોજાશે એ પહેલાં નેતાઓ કયા પ્રમાણે ચૂંટણી કરી રહ્યા છે, ચૂંટણી પ્રચારમાં જોડાયા છે અને શું હાલ છે એની પણ ખાસ આજના આ કાર્યક્રમમાં ચર્ચા કરીશું। રોજની જેમ જ આજે પણ હું આપના સમક્ષ હાજર થયો છું। કનક ગુજરાતમાં આપ સૌનું સ્વાગત છે। હું છું મુશ્તાક। ખુરશીનો ખેલ કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે। લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કામાં આજે 15 રાજ્યોની કુલ 116 સીટો પર વોટિંગ થયું। આ તબક્કાની સાથે જ ગુજરાત, કેરળ, ગોવા, કર્ણાટક, છત્તીસગઢ, અસમ, દાદરા નગર હવેલી અને દીવ દમણ તમામ લોકસભા સીટો પર મતદાન પૂરું થયું। લોકસભા ચૂંટણી 7 તબક્કામાં થઈ રહી છે। પરિણામો 23મી મેના રોજ જાહેર થશે। એ પહેલાં આજે યોજાયેલી ચૂંટણીમાં કયા પ્રમાણે મતદાન થયું તે જોઈએ। ખાસ કરીને નજર કરીએ તો અસમમાં 74.5% મતદાન યોજાયું, જ્યારે બિહારમાં 54.95%, છત્તીસગઢમાં 64.03%, દાદરા અને નગર હવેલીમાં 71.43% મતદાન યોજાયું। દમણ અને દીવ જે કેન્દ્ર શાસિત પ્રદેશ છે તેની વાત કરીએ તો 65.34% મતદાન, ગોવામાં 70.96% મતદાન, ગુજરાતમાં 59% સરેરાશ મતદાન યોજાયું, જ્યારે જમ્મુ અને કાશ્મીરમાં સૌથી ઓછું કહી શકાય 12.46% મતદાન યોજાયું, જ્યારે કર્ણાટકમાં 60.87% મતદાન યોજાયું, કેરાલામાં 68.62% મતદાન યોજાયું, મહારાષ્ટ્રમાં 55.05%, ઓડિશામાં 57.84% મતદાન યોજાયું, ત્રિપુરામાં 71.13%, ઉત્તર પ્રદેશમાં 56.36% અને પશ્ચિમ બંગાળમાં 78.94% મતદાન યોજાયું। આ તરફ લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કામાં મંગળવારે 13 રાજ્યો અને 2 કેન્દ્રશાસિત પ્રદેશોની 117 સીટો પર મતદાન થઈ રહ્યું છે। ત્રીજા તબક્કાના મતદાનમાં ઘણા દિગ્ગજ નેતાઓની કિસ્મત દાવ પર લાગી છે। તેમાં બીજેપી અધ્યક્ષ અમિત શાહ અને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પણ મેદાનમાં છે। અમિત શાહ ગુજરાતના ગાંધીનગર સીટથી મેદાનમાં છે, જ્યાંથી બીજેપીના સિનિયર નેતા લાલકૃષ્ણ અડવાણી લોકસભા પહોંચ્યા હતા, જ્યારે બીજી બાજુ કેરળની વાયનાડ બહુચર્ચિત સીટ પરથી રાહુલ ગાંધી મેદાનમાં છે। તો આ તરફ વધુ એક ફિલ્મ સ્ટારે રાજનીતિમાં જંપ લાવ્યું છે। ધર્મેન્દ્ર અને હેમા માલિની પછી આજે સન્ની દેઓલ પણ ભાજપમાં જોડાઈ ગયા છે। ભાજપ મુખ્યાલયમાં આજે કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ અને રક્ષા મંત્રી નિર્મલા સીતારમણની હાજરીમાં એક્ટર સન્ની દેઓલ ભાજપમાં જોડાયા હતા। નોંધનીય છે કે થોડા દિવસ પહેલાં જ બીજેપી અધ્યક્ષ અમિત શાહ સાથે સન્ની દેઓલનો એક ફોટો વાયરલ થતાં જ તેઓ બીજેપીમાં જોડાશે તેવી વાત વાયરલ થઈ હતી। સૂત્રોના જણાવ્યા પ્રમાણે અમિત શાહ બોલિવૂડ એક્ટર સન્ની દેઓલને પંજાબમાંથી ચૂંટણી લડાવવા માંગે છે। સૂત્રોનું માનવું છે કે પંજાબમાં ગુરદાસપુર અને અમૃતસર જેવી કોઈ પ્રતિષ્ઠિત સીટ પરથી સન્ની દેઓલને ઉમેદવાર બનાવવામાં આવી શકે છે। इस परिवार के साथ अटल जी के साथ जुड़े थे। आज मैं यहाँ मोदी जी के साथ जुड़ने आया हूँ। उन्होंने देश के लिए बहुत कुछ किया है और मैं चाहता हूँ कि अगले 5 साल भी वही रहें, क्योंकि हम आगे बढ़ना चाहते हैं। जिस तरह से हमें आगे लाए हैं, हमें और आगे जाना है, क्योंकि हमारी जो यूथ है उन्हें मोदी जैसे लोगों की ज़रूरत है। और मैं जिस तरह से भी इस परिवार से जुड़कर जो मैं कर सकता हूँ वो ज़रूर करूँगा, दिल से करूँगा। बातें नहीं मैं बताऊँगा, ना मैं कुछ बोल सकता हूँ, लेकिन हर वक्त રાજધાની દિલ્હીની સીટો માટે મોડી રાત્રે ભાજપે અને કોંગ્રેસે પોતાના ઉમેદવારો જાહેર કર્યા છે। ચૂંટણીનો રાજકીય રંગ સ્પોર્ટ્સમેન સુધી પહોંચ્યો છે। પૂર્વ દિલ્હીથી ભાજપે પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીર અને દક્ષિણ દિલ્હીથી કોંગ્રેસે બોક્સર વિજેન્દ્ર સિંહને ટિકિટ આપી છે। ભાજપની નવી યાદીમાં ભૂતપૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીરને પૂર્વ દિલ્હી અને વર્તમાન સાંસદ મીનાક્ષી લેખીને ફરી એક વખત નવી દિલ્હીથી મેદાનમાં ઉતાર્યા છે। પૂર્વ દિલ્હી બેઠક પર ગૌતમ ગંભીરનો સામનો કોંગ્રેસના અરવિંદર સિંહ લવલી અને આમ આદમી પાર્ટીના આતિશી માર્લેન સામે થશે, જ્યારે શીલા દીક્ષિતને ઉત્તર દિલ્હી બેઠક પરથી ઉમેદવાર બનાવાયા છે। તેમનો મુકાબલો દિલ્હી ભાજપના અધ્યક્ષ मनोज तिवारी सामे थशे। जी, कांग्रेस का मैं उम्मीदवार
बाद में वो पहले कहते लोगों का उम्मीदवार ज़्यादा हूँ, कहते मैं साउथ दिल्ली से मेरे को कि लोगों ने मेरे को चुना है इस चुनाव के लिए, और कहते मैं लोगों का विज्जू जो पहले भी था और अब भी हूँ और आगे भी रहूँगा। तो लोग मेरे को प्यार करते हैं सिर्फ बॉक्सिंग की वजह से। तो लेकिन जो कांग्रेस पार्टी ने मेरे को जिम्मेदारी दी है लोगों की सेवा करने की, तो मैं उसको भली भांति अच्छी तरह निभाऊंगा। છેલ્લા કેટલા દિવસથી ચર્ચામાં આવેલા સાધ્વી પ્રજ્ઞા ઠાકુર ફરી એક વખત ચર્ચામાં આવ્યા છે। સાધ્વી પ્રજ્ઞા ઠાકુરની ઉમેદવારી દરમિયાન હોબાળો થયો હતો। સાધ્વી પ્રજ્ઞા નામાંકન કરવા જઈ રહ્યા હતા તે દરમિયાન હોબાળો થયો હતો। એનસીપી કાર્યકરે કાળા ઝંડા બતાવતા હોબાળો થયો હતો। બાદમાં ભાજપના કાર્યકરોએ ઝંડો બતાવનારને પકડીને ધોલાઈ કરી હતી। પોલીસે ઘટના સ્થળે પહોંચી ઝંડો બતાવનારની અટકાયત કરી હતી। સાધ્વી પ્રજ્ઞા રોડ શો મારફતે લોકોની ભીડ વચ્ચે ઉમેદવારી નોંધાવવા જઈ રહ્યા હતા ત્યારે જ આ એનસીપી સમર્થકે સાધ્વી પ્રજ્ઞાને કાળો ઝંડો બતાવી વિરોધ કરવાનો પ્રયત્ન કર્યો હતો। આ વિરોધ કરનાર યુવકની પોલીસે અટકાયત કરી હતી। ત્યારબાદ સાધ્વી પ્રજ્ઞાએ કલેક્ટર કચેરી પહોંચી ઉમેદવારી પત્ર ભર્યું હતું। એક તરફ આજે દેશની 116 બેઠક પર મતદાન યોજાઈ રહ્યું છે, જે અંતર્ગત આજે ગુજરાતની 26 બેઠક પર વહેલી સવારથી મતદાનની પ્રક્રિયા શરૂ થઈ હતી। ત્યારે જૂનાગઢ બિલખા રોડ પર મતદારોને ડરાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો હોવાનો વિડીયો વાયરલ કરવામાં આવ્યો હતો। પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર કેટલાક અસામાજિક તત્વો જૂનાગઢ બિલખા રોડ પર આવેલ મતદાન મથક સુધી મતદારોને પહોંચવા નહોતા દેતા। મતદારોને તેઓએ ઘાતક હથિયારો સાથે ડરાવી રહ્યા હતા। ત્યારે સમગ્ર મામલાની પોલીસને જાણ થતાં પોલીસે કેટલાક શખ્સોની અટકાયત કરી હતી। ત્યારબાદ મતદાન રાબેતા મુજબ શરૂ કરવામાં આવ્યું હતું। એલા મતદાન કરવા દે તો હોય છે કે નહીં? એલા ના કરાય, રહેવા દે આગળ ચાલો। એ હું તો કરે તમે તમારું કામ કરો, મારું કામ કરું। હાલો ભાઈ જવા દો। એ રહેવા દે, તું ક્યાં ખ્યાલ કરો? રહેવા દે ને મગ અચ્છા બધા કરવા ગયા તું? હાલો જવા દો। એલા મતદાન કરવા દે તું હોય છે કે નહીં? મતદાન નહીં થાય મામા। હાલો મામા હાલો। એલા એ ના કરે ઠંડા પણ કે મને ખબર નથી પડતી। એલા એ ના કરે, રહેવા દે બધા। તું પકડ માણા જેવો છો કે નહીં? મામા મત નહીં નાખવા દઉં મને। તોય ચડી જાય છે સમજાવવાને બદલે મને આ કરો। મત નાખવા દેખાતા નહીં આ બાજુ। વોટિંગ બંધ। કોણ છે?
बोले तो ले लिया बिहार बिहार આ તરફ ચૂંટણી પંચના નિયમ મુજબ 100 મીટરના વિસ્તારમાં કોને મત આપવો તેવી ચર્ચા કે નારા ન લગાવી શકાય, પરંતુ વિભાવરીબેન દવેએ ભાવનગરના હિલ ડ્રાઈવ ફૂલવાડી વિસ્તારમાં આવેલા મતદાન મથકે મત આપવા ગયા હતા ત્યારે તેમણે નારા લગાવ્યા હતા. વિભાવરીબેન વિરુદ્ધ આચારસંહિતાની ફરિયાદ નોંધાઈ હતી. 104 ભાવનગર પૂર્વ મત વિસ્તારમાં વિભાવરીબેન દવેએ મતદાન કર્યા બાદ બૂથ બહાર ભાજપ પક્ષના સમર્થનમાં સૂત્રોચ્ચાર પોકારતા કોંગ્રેસ દ્વારા તેમના વિરુદ્ધમાં આચારસંહિતા ભંગની ફરિયાદ કરવામાં આવી હતી. मोदी है तो मुमकिन है. તો આ સાથે જ આ કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર સાથે. ત્યાં સુધી વધુ સમાચાર અને અપડેટ માટે લોગિન કરો www.connectgujarat.com પર. સાથે જ અમારા યુટ્યુબ પેજ ઉપર જઈ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન દબાવો. સાથે જ અમારા સોશિયલ મીડિયા માધ્યમ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પરથી અમારા સાથે જોડાઈ સમાચારના અપડેટ મેળવો. તો આ સાથે મને આપો રજા. નમસ્કાર.